બીજું ખાસ કરીને હાલમાં સંપ્રદાયમાં એ દેશમાં હોય કે વિદેશમાં હોય એ ઘર સભાના માધ્યમથી સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજીએ ઘણો સત્સંગનો વિકાસ કરેલો છે. સત્સંગનો વિકાસ તો કર્યો, પણ એમના અંદર એક બહુ સરસ ખૂબી છે. એમને મૂળ સંપ્રદાયની બહુ ખુમારી છે. જે સ્થાનમાં જતા હોય છે ત્યાં આગળ મૂળ સંપ્રદાયની વાત કરતા હોય છે. એ મંદિરનું નિર્માણ કાર્ય કરતા હોય તો એમનો હંમેશા પ્રયત્ન એવો રહેતો હોય છે કે કેવી રીતના આપણે દેવ સાથે આ મંદિરને જોડીએ, કેવી રીતના મંદિરના દ્વારા દેવની સેવા થાય, એવા પ્રયત્ન કાયમ કરતા હોય છે. ત્યારે એમને પણ અમારા ખૂબ ખૂબ ધન્યવાદ છે. એમના આ પ્રયાસને અમે ખૂબ બિરદાવીએ છીએ. ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેવું સંકલ્પ, જેવા વિચારો એમના અંદર છે એવા જ વિચારો કાયમ એમના શિષ્ય મંડળના અંદર પણ આવે, એવી આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.